આજે આપણે વાત કરવી છે આપણા પૂર્વ શાસકો રાજા મહારાજાઓ કેવા ધર્મરક્ષક હતા અને એમની ધર્મરક્ષાને લઈ હજી સુધી હિન્દુ ધર્મ ટકી રહ્યો છે અને પ્રજા પણ આ ધર્મરક્ષક ધર્મવીરોને વર્તમાન સમયમાં પણ દેવતા તરીકે પૂજે છે. જે તે સમયે દિલ્હીના સુલતાનો બાદશાહોએ આ રાજવીઓને રાજપાઠ અને પુત્રી પરણાવવાના પ્રલોભનો આપ્યા હતા, છતાં તેઓ રાજગાદી અને સર્વસ્વ ત્યાગ કરી પોતાનું તમામ હોમી અને ધર્મની રક્ષા કરી હતી. તેઓને ખબર હતી કે મૃત્યુ નિશ્ચિત છે, છતાં લાખોની સૈન્ય સામે લડી કેસરિયા કરી વીરગતિ પામ્યા હતા. જ્યારે તેમની વીરાંગનાઓએ ભડભડતી સળગતી આગમાં પ્રવેશી જીવતી સળગી આત્મદાહ કરતી હતી, તેને જોહર કહેવાય છે. ત્યારે આજે વાત કરવી છે જાલોરના રાજવીના બલિદાનની, જેમણે ધર્મરક્ષક તરીકે પ્રજા હજુય મામાદેવ તરીકે પૂજે છે. આ વાતનો પૂર્વાર્ધ જાણીએ તો ઈસવીસન 1181માં કીર્તિપાલ ચૌહાણ નામના રાજવીએ જાલોર ઉપર ચૌહાણ પ્રસ્થાપિત કરી હતી. જેઓના વંશમાં થયેલ રાજવીઓ નીતિમત્તાથી ધર્માનુસાર શાસન ચલાવતા હતા અને જાલોરના કિલ્લાની ચમક સોના જેવી હોવાને લઈ તેઓ સોનગરા ચૌહાણ તરીકે સુવિખ્યાત હતા. જેમના ઠઠ્ઠા રાજવી કાનડદેવ ચૌહાણનું શાસન હતું. તે સમયે ઈસવીસન 1305થી 1311 દરમિયાન ઘટેલી ઘટનાનું આ વર્ણન છે. કાનડદેવ એક વખત ખિલજીની સૈન્યને હરાવી હતી, જેને લઈ ઈસવીસન 1305માં દિલ્હીનો સુલતાન અલાઉદ્દીન ખિલજી તેની સેનાપતિ એન ઉલ મુલતાનીને જાલોર ઉપર પ્રભુત્વ પ્રસ્થાપિત કરવા મોકલે છે અને કહેવડાવે છે કે અમે યુદ્ધ નથી છતાં તમારા જેવા શૂરવીરોની મિત્રતાએ છીએ અને તમે જો યુદ્ધ નહીં છતાં હો તો દિલ્હી આવો અને અમારી સાથે સમાધાન કરો. ત્યારે આમ ઈસવીસન 1305માં દિલ્હીમાં જઈ અને કાનડદેવના તેમના પુત્ર વિરમદેવ સમાધાન કરે છે. પરંતુ વાત એવી બને છે કે વિરમદેવની વીરતા અને સુંદરતાને લઈ અલાઉદ્દીનની પુત્રી ફિરોજાને વિરમદેવ સાથે એકતરફી પ્રેમ થઈ જાય છે અને ફિરોજા તેના પિતા અલાઉદ્દીન ખિલજીને જીદ કરી વિરમદેવ સાથે પરણાવવાનો આગ્રહ કરે છે. ત્યારે અલાઉદ્દીન ખિલજી કાનડદેવને તેમના પુત્રના વિવાહ ફિરોજા સાથે કરવાનું કહે છે. ત્યારે વિરમદેવ અને કાનડદેવ જાલોર જઈ અમે તૈયારી કરી જવાબ મોકલીશું તેવું જણાવી જાલોર આવે છે અને વિરમદેવ સુલતાનને કહેવડાવે છે કે મામા લાજે ભાટિયા કુળ લાજે ચૌહાણ, જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઊંઘે ભાણ. એટલે હું મારા ધર્મ બાબતે કંઈ બાદછોડ કરવા માંગતો નથી. અને આ વાતને લઈ અલાઉદ્દીન ખિલજી 1311માં જાલોર ઉપર આક્રમણ કરે છે. રાજવીઓ કિલ્લાની અંદર હોય છે, જ્યારે સૈન્ય બહાર હોય છે. આ ઘેરો ઘણા સમય સુધી ચાલે છે. અલાઉદ્દીન ખિલજીને પરત ફરવાની ફરજ પડતી હોય છે. ત્યારે એક બનાવ બને છે કે કાનડદેવના સૈન્યના જે સરદારો હતા તે અંદરો અંદર મજાક કરે છે, જેમાં એક ચૌહાણ સરદાર દિયા સરદારની મજાક કરતા કહે છે કે શું દિયા સમેળા થયા છે? શું ગઢ ભેળવવા માટે દિયા સમેળા થયા છે? એટલે શું દિયાઓ ગઢ ભેળવી નાખશે એ મતલબનો ટોન મારે છે. જેનું મન દુઃખ રાખી બીકાજી દિયા નામનો સરદાર અલાઉદ્દીન ખિલજીને મળે છે અને એમ તેને માહિતી આપે છે કે ભાઈ આ જે કિલ્લો છે એ એક જગ્યાએ ચણતા રહી ગયો હતો અને એ માટીનો ચણ્યો છે, જેને લઈ અલાઉદ્દીન ખિલજી રાઈ મંગાવે છે અને રાતોરાત રાઈઓના ભાવ વધે છે. ત્યાંથી જે કહેવત ચાલી છે કે રાઈઓના ભાવ રાતે વીત્યા, જેણે સવારે નથી વેચી એ. ત્યારે એ રાઈઓ છંટકાવે છે, રાઈ ઉગે છે અને ત્યાંથી એ અંદર પ્રવેશ કરે છે. અને વિકાજી દૈયા આ વાત જઈ ઘરે તેમની પત્ની હીરાદેને કહે છે કે આપણે ગઢ ભેળવ્યો છે ને હવે આપણને શાસન મળશે. ત્યારે હીરાદે પોતાના પતિ બીકાજી દૈયાને હણી નાખે છે. આમ રાષ્ટ્ર ધર્મ માટે પોતાના પતિને
હણી દેનાર વીરાંગનાઓ પણ હતી. સૈન્ય ગઢની અંદર પ્રવેશે છે અને લાખોના સૈન્ય સામે સોનગરા ચૌહાણો લડતા લડતા વીરગતિને પામે છે. વીરમદેવજીનું માથું લઈ અલ્લાઉદ્દીન દિલ્હી જાય છે. દિલ્હી ગયા બાદ એ માથું ફિરોજાને આપે છે. એવું કહેવાય છે કે ફિરોજા થાળમાં માથું લઈ એના ઉપર તિલક કરે છે, પણ માથું ફરતું હોય છે. ત્યારે માથાને લઈ ફિરોજા યમુનામાં કૂદી અને આત્મહત્યા કરે છે. ત્યારે આપણા આ શાસકોએ આપણા રાજવીઓ પાસેથી ઘણી શિસ્ત લેવાની જરૂર છે. ભારત માતા કી જય.